કોઈએ ખૂબ જ સરસ કહ્યું છે કે બધું ભેગું જ ન કરો, કંઈક આપતા પણ શીખો. કારણ કે 25 લાખની ગાડીવાળા પણ 25 રૂપિયાના ઘડામાં હરિદ્વાર પહોંચે છે. હેલો એવરીવન, કેમ છો? મજામાં છો? હું છું પૂનમ ધાનક. હું વાર્તા કહું છું અને સપનાઓ વહેંચું છું. શબ્દો તમારા અને સ્વર મારા. આજે હું આપની સમક્ષ લઈને આવી છું વિચારોનું વાવાઝોડું, જેનું શીર્ષક છે નફાનો ફક્ત 1%. આજની આ નાનકડી વાર્તા છે એક પૈસાદાર શેઠ હરેશની. વિદેશમાં તેનો બિઝનેસ ધમધોકાર ચાલી રહ્યો હતો અને દેશના ધંધાને મેનેજ કરવા દર મહિને આવતો. આ વખતે દેશમાં આવીને તેની નજર બસ સ્ટેન્ડની ચેર પર બેસેલા એક જુવાનિયા પર પડી. સળંગ 3 દિવસ તેને બસ સ્ટેન્ડ પર નિમાણો બેસેલો જોઈ હરેશને પૂછવાનું મન થયું. હરેશે ત્યાં ગાડી રોકીને પૂછ્યું, ભાઈ તારું નામ શું છે? છોકરો બોલ્યો, મારું નામ મૃદંગ છે. હરેશે તેની સાથે કલાકો બેસીને વાતો કરી તો જાણવા મળ્યું કે સારામાં સારી ડિગ્રી ભણ્યા પછી પણ મૃદંગ નોકરી વગરનો છે અને કામની શોધમાં રોજ અહીં તહીં ભટકે છે. હરેશને તેની સાથે વાતો કરી છોકરો પ્રામાણિક પણ લાગ્યો. હરેશે કહ્યું, સાંભળ, મારી પાસે તારા માટે ખૂબ જ સરસ ઓપ્શન છે, નોકરી કરતાં પણ વધારે સરસ. મૃદંગની આંખમાં તો ચમક આવી ગઈ. બોલ્યો, અરે બોલો બોલો સર, શું કરવાનું છે? હરેશે કીધું, મારા આ ગામનો બિઝનેસ બહુ મોટો ચાલી રહ્યો છે, એમાં મારો પાર્ટનર બની જા. મારો બિઝનેસ પણ જામી જશે અને તારી જિંદગી સુધરી જશે. મૃદંગ હરેશના પગે પડી ગયો. કેવા લાગ્યો, સર તમે તો મારા માટે સાક્ષાત ભગવાન છો. બસ કયો, શું કરવાનું છે મારે? હરેશ બોલ્યો, અત્યારે હું મારો વિદેશનો બિઝનેસ સંભાળું છું અને ત્યાં જ બહુ બિઝી રહું છું. મારો અહીંનો કપડાનો બિઝનેસ તું સંભાળી લે, જે નફો થશે એ બંને વેચી લેશું. મૃદંગના મનમાં કેટલાય સવાલો આવવા લાગ્યા હતા. બોલ્યો, સર જે નફો થાય એના 80% તમે રાખશો અને 20% મારા રહેશે, કે 90% તમારા અને 10% મને આપશો? હરેશે મૃદંગના માથે હાથ ફેરવતા કહ્યું, ભાઈ મારા, ચિંતા કરમાં, તું મને ખાલી 10% નફો આપજે, બીજો 90% તું જ રાખજે. મારે કંઈ લાંબુ નથી જોતું. જો મારા હાથે કોઈનો ઉદ્ધાર થતો હોય તો બસ એ જ કરવા તો આવ્યો છું. મૃદંગ હરેશને ભેટી પડ્યો અને બોલ્યો, સર ખરેખર તમે ભગવાનના મોકલેલ દૂત છો. મારી જેવા માણસને આવો સુવર્ણ અવસર આપીને તમે તો મારો ઉદ્ધાર કરી દીધો. હરેશે કીધું, 2 દિવસ પછી હું વિદેશ નીકળી જઈશ અને 1 મહિના પછી પાછો આવીશ, ત્યારે હિસાબ સમજી લેશું. અને સાંભળ, મારા 10% નફો લઈ લઈશ. હા. બીજે જ દિવસે હરેશે મૃદંગને બધું જ કામકાજ સમજાવી દીધું અને મૃદંગ પણ ખૂબ જ દિલ લગાવીને ધંધામાં બરોબર પોરવાઈ ગયો. મૃદંગે ધંધામાં પ્રાણ પૂરવી દીધા. એટલી મહેનત કરી. જેવો મહિનો પૂરો થવા આવ્યો તો ખરેખર એને ખૂબ જ નફો થયો. તેમાંથી 10% હરેશનો ભાગ અલગ કર્યો અને બાકીના પોતે રાખ્યા. હરેશ પણ મૃદંગની મહેનત જોઈ ખુશ થયો. વિચાર્યું, મારી કરેલી મદદ વ્યર્થ નથી ગઈ. બીજે મહિને પણ મૃદંગને ખૂબ જ મહેનત કરી અને પહેલા મહિના કરતાં પણ વધારે નફો કર્યો. જેવી હરેશને નફો ચૂકવવાની તારીખ નજીક આવવા લાગી તો તેના 10% પણ મૃદંગને ખૂંચવા લાગ્યા હતા. જેવું હરેશને મળવાનો દિવસ આવ્યો તો મૃદંગે સાવ નિમાણું મોઢું કરી કહ્યું, સર આ વખતે નુકસાન થયું છે, ધાર્યું તો એવો નફો ન મળ્યો. હરેશ થોડુંક હસ્યો. બોલ્યો, જે પ્રમાણે માલ કપાણો છે એ જોઈને તો મને એવું જ લાગે છે કે નફો થયો છે. તને શું હવે મારા 10% પણ ખૂંચવા લાગ્યા છે? મૃદંગ આમ તેમ બાના કાઢવા લાગ્યો અને ઉગ્રતામાં બોલી ગયો, સર તમને શેના 10% પણ આપું? બધી મહેનત હું કરું, દિવસ રાત એક કરી કાળી મજૂરી હું કરું, તો તમને શેના 10% એ આપું? તમે તો ખાલી મને મોકો આપ્યો છે. હું ન હોત તો અહીંનો ધંધો બંધ કરવો પડત, બીજું શું? બસ આટલી જ હતી આ વાત. વાત બહુ નાનકડી છે પણ સમજાવે છે ઘણું. વિચારો કે મૃદંગ જેવો જ કોઈક તમારી સાથે પણ આવું કરે તો તમને કેવું લાગશે? ખબર છે તમને કે આ સ્ટોરીમાં આપણું કેરેક્ટર શું છે? મૃદંગનું. અને જે પૈસાદાર શેઠ છે ને, તે ઉપરવાળો છે, જેણે આપણને આ અમૂલ્ય બિઝનેસ એટલે કે જીવન આપ્યું છે, આપણને એક મોકો આપ્યો છે આ દુનિયામાં આવવાનો.
અને આપણે છીએ કે દિવસના 24 કલાકમાંથી એમને 10% પણ નથી આપતા. એવું નથી કહેવા માગતી કે તમે મંદિર મસ્જિદમાં જઈ 2 કલાક પૂજા પાઠ કરો, પણ જ્યાં છો ત્યાં બેસીને સાચા દિલથી 2 ઘડી ભગવાનને યાદ કરો. અરે 10% તો છોડો, જો 1% પણ સાચા દિલથી ભગવાનનું સ્મરણ કરશો ને તો બેડો પાર છે. સ્ટોરીનો બીજો ભાવાર્થ એવો પણ છે કે આપણને થયેલા નફાના ફક્ત 1% હિસ્સો પણ કોઈને દાન માટે કે કોઈ જરૂરિયાતમંદને મદદમાં નાખશો ને તો એ પણ એક જાતની પ્રભુ સેવા જ છે. ચલો, રજા લઉં છું. હું છું પૂનમ ધાનક. ફરી મળીશું આવી જ એક નવી વાત અને નવા સપના સાથે.